તમિલનાડુમાં વિજય રથ ફરી વળ્યો। તમિલનાડુમાં પહેલીવાર ચૂંટણી લડી રહેલી ટીવીકે 107 બેઠકો પર ઐતિહાસિક જીત હાંસલ કરી અને સત્તા બનાવવા તરફ આગળ વધી રહ્યા છે। સરકાર બનાવવા માટે હજુ થોડો પન્નો ટૂંકો પડ્યો છે, એટલે રાજ્યમાં ત્રિશંકુ જેવી પરિસ્થિતિ છે। પરંતુ આજે વાત કરીએ વિજય થલપતિની રાજકીય એન્ટ્રી વિશે। એટલે ફિલ્મમાં જે રીતે તેમની એન્ટ્રી હોય છે તે જ રીતે તેમણે રાજકારણમાં પણ ધમાકેદાર એન્ટ્રી કરી છે। 2024માં પાર્ટીની જાહેરાત કરી અને વિધાનસભાની ચૂંટણીના પરિણામો તમે જોયા હશે ગત રોજ, કે જ્યાં તમિલનાડુમાં 107 બેઠક પર વિજય થલપતિની પાર્ટી ટીવીકે જેમણે જીત હાંસલ કરી છે। 2 બેઠક પરથી તેઓ ચૂંટણી લડ્યા હતા અને બંને બેઠક પર તેઓ ખૂબ જ સારી લીડથી વિજેતા બન્યા છે અને તેમના જે ઉમેદવારો તેમણે મેદાનમાં ઉતાર્યા હતા એ 107 બેઠક પર ટીવીકે પાર્ટીની જીત થઈ। પરંતુ ચર્ચા એ છે કે જે ચાલી રહ્યું હતું તમિલનાડુમાં તે દિવાલને વિજય થલપતિએ તોડી નાખી છે। કારણ કે 1967થી અત્યાર સુધીની વાત કરીએ તો તમિલનાડુમાં 2 જ રાજકીય પાર્ટી સત્તામાં રહી છે, એ છે ડીએમકે અથવા તો એઆઈએડીએમકે। આ બંને પાર્ટીએ વારાફરતી સત્તા ભોગવી છે, પરંતુ અન્ય કોઈ પક્ષને અહીં મોકો નથી મળ્યો। અહીં રજનીકાંત સર કે જેમણે પણ રાજનીતિમાં ઝંપલાવી પાર્ટી બનાવી અને કોશિશ કરી હતી એ દિવાલને તોડવાનું, પણ તેઓ ન તોડી શક્યા। કમલ હસનની વાત કરીએ તો તેમનો એટલો પ્રભાવ ન રહ્યો, પરંતુ વિજય થલપતિએ કરી બતાવ્યું। વિજય થલપતિએ પાર્ટી બનાવી, 2024માં તેની ઘોષણા કરી અને 2026ના પરિણામ તમારી સામે છે। લોકોમાં એ પણ ચર્ચા છે કે લોકો વિજય સિવાય બીજા કોઈને ઓળખતા નથી। આ જીત ફક્ત તેમની સ્ટારડમની છે। જે ફિલ્મો થકી તેમણે લોકોના દિલ જીત્યા છે, તે લોકોના દિલ જીતવાને કારણે તેઓ રાજકારણમાં એન્ટ્રી કરી શક્યા છે અને અત્યારે જે જીત હાંસલ કરી છે તે સ્ટારડમના કારણે છે। કારણ કે તમિલનાડુના મોટાભાગના લોકો જેમને વિચારધારા નથી ખબર, પાર્ટી નથી ખબર, પાર્ટીમાં અન્ય નેતાઓ કોણ છે તે નથી ખબર, કોણ કઈ બેઠક પરથી ચૂંટણી લડતું હતું તે પણ નથી ખબર, પરંતુ તેમને ખબર છે તો એ કે ટીવીકે પાર્ટી કોની છે અને એ છે કલ્ટ ફિગર વિજય થલપતિની। અને એટલે આ શાનદાર જીત વિજય થલપતિના ખાતામાં ગઈ છે।